આપણા દેશની અંદર એવું કહેવાતું ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. ભૂતકાળની અંદર આવું સૂત્ર હતું કે ઉત્તમમાં ઉત્તમ ખેતી હતી. આપણે આપણા વડવાઓ ખેતી કરતા ત્યારે ઉત્તમ ખેતી કહેવાતી. આજે ખેતીની હાલત શું છે? હમણાં હું અહીંયા આવ્યો ત્યારે અંદર એન્ટ્રી થતો હતો ત્યારે પ્રવીણભાઈ વાત કરતા હતા ભણગોર ગામની ઘટનાની. એ ઘટના ઉપર મારે તમને થોડીક વાત કરવી છે. ભણગોર ગામમાં અમુક ખેડૂતોએ પાકી પહોંચ લઈ અને બિયારણ ખરીદ્યું, બિયારણ વાવ્યું અને 2-3 મહિના સુધી માવજત કરી કે ઉગવામાં મોડો છે, ઊંડું બિયારણ વહી ગયું છે, દંતાર ઊંડો વયો ગયો. 1.5-2 મહિના પછી એમાં કઈ રિઝલ્ટ ના આવ્યું. એ લોકોનો મને ફોન આવ્યો. મેં ગાંધીનગર સુધી ખેતીવાડી અધિકારીઓ સાથે વાત કરી, કલેક્ટર સાથે વાત કરી, જ્યાંથી બીજની ખરીદી કરી હતી એગ્રોવાળા સાથે વાત કરી અને છેલ્લે ખેતીવાડી ખાતાવાળા આવી અને જગ્યા ઉપર સ્થળ તપાસ કરી. અને સ્થળ તપાસ કરીને મેં એમને કીધું કે ખેતીવાડી અધિકારી શ્રી હવે આમાં આગળ શું થઈ શકે. એટલે એણે મને જે જવાબ દીધો ને મારે તમને કહેવો છે કે આપણો દેશ આઝાદ થયો ને 78 વર્ષથી આપણે હેલ્મેટ ના પહેરીએ તો કાયદો છે, આપણે 4 વ્હીલમાં હોય સીટ બેલ્ટ ના બાંધીએ તો એનો કાયદો છે, પણ ખેડૂતને કોઈ ડુપ્લિકેટ બિયારણ વેચે તો એના ઉપર કોઈ કાયદો નથી. અને ઈ વેપારીનું આ ખેડૂતો ખેતીવાડી અધિકારીઓનું હું સાથે મળીને અમે કંઈ ના બગાડી શક્યા. એવો કોઈ કાયદો નથી કે કોઈ બિયારણ વેચે અને બિયારણ ડુપ્લિકેટ સાબિત